નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ સેટ સીએમ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે વિદ્યાર્થી મિત્રો પ્રમેય 6.1 શીખ્યા હતા. એટલે સાબિત કરવાનો પ્રમેય હતો, એક અગત્યનો પ્રમેય હતો. એ પ્રમેયને માત્ર આપણે સાબિત શું કર્યું એ જોઈ લઈએ અને એના આધારે પ્રમેય 6.2 આપણા સાબિતીવાળો પ્રમેય કે પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછી શકાય એ પ્રમાણેનો પ્રમેય નથી, પણ આપણે જે કેટલાક દાખલા ગણવાના થાય એમાં અને રાઇડર ગણવાની થાય એમાં આ અગત્યનો છે. એટલે આના આધારે આપણે પ્રમેય 6.2 શીખવાના છે. તો એ પ્રમેય 6.2 એકમાં આપણે શું શીખ્યા? હવે આ પ્રતિજ્ઞા જે હતી એની વાત નહીં કરવી, પણ આપણે વાત કરીએ કોઈ ત્રિકોણ એબીસી, એની એક બાજુ બીસી, એને સમાંતર રેખા દોરીએ તો આપણે સમાંતર રેખા દોરી ડીઈ, એટલે ડીઈ સમાંતર બીસી થયા, ડીઈ સમાંતર બીસી થયા. તો અહીં એબીના બે ભાગ થયા, એસીના બે ભાગ થયા. એટલે જો આ શરત હોય કે ડી સમાંતર બીસી હોય તો એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી થાય. એટલે આટલું તમારે ખાસ દાખલા ગણવામાં અને રાઇડર માટે યાદ રાખવાનું છે કે ડીઈ સમાંતર બીસી હોય તો એડી અપોન ડીબી બરાબર એઈ અપોન ઈસી થાય. આ પ્રમેય આપણો 6.1. 6.2માં એનાથી ઉલટું હશે, આપણને આવું આપેલું હશે. એટલે એ પ્રતિજ્ઞા આવી થાય કે જો કોઈ એક ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો અહીં આ બે જે ગુણોત્તર આપેલા છે કે એડી અપોન ડીબી અને એઈ અપોન ઈસી, આ બે સરખા હોય તો ડી સમાંતર બીસી થાય. વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. પહેલામાં શું સાબિત કર્યું? તો આ બે સમાંતર, ગુણોત્તર સરખો. જો ટૂંકમાં આવું યાદ રખાવીશ કે એક ત્રિકોણની એક બાજુને સમાંતર તો ગુણોત્તર સરખો. જો ગુણોત્તર સરખો તો આપણે જે નવી બાજુ દોરી ડી એ કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર, એટલે ટૂંકમાં કહેવાય સમાંતર તો ગુણોત્તર સરખો, ગુણોત્તર સરખો તો સમાંતર. તો હવે આપણે પ્રમેય 6.2 એને સાબિત કરીએ. જો આપણે પ્રતિજ્ઞાનું વાંચન થઈ ગયું, ફરીથી વાંચન નહીં કરીએ. ચલો, એ ત્રિકોણ એ બી સી, આ ત્રિકોણ એબીસીમાં એક રેખા ડીઈ એ ધારો કે આપેલી છે, પણ આ ડીઈ એ બીસીને સમાંતર નથી. ધારો કે ડીઈ એ બીસીને સમાંતર નથી. અહીં આપણે સમાંતર નથી એવું વિચાર્યું અને બીજી એક રેખા ડીમાંથી દોરવાની અને બીસીને સમાંતર હોય. આકૃતિમાં તમને સમાંતર દેખાશે નહીં. જો ડીઈ બીસીને સમાંતર ન હોય તો ડીમાંથી બીસીને સમાંતર રેખા ડીઈ ડેશ દોરો. એટલે બીસીને સમાંતર હોય બીજી એક રેખા ડીઈ ડેશ દોરી. એટલે તમારે એવું વિચારવાનું કે આ બંને બીસી અને ડીઈ ડેશ સમાંતર છે. જો સમાંતર હોય તો શું લખાય? હવે જો આને હાલ કાઢી નાખું, આ ધારો કે નથી, આ બે સમાંતર જ શું લખાય? એડી છેદમાં ડીબી, એડી છેદમાં ડીબી બરાબર એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી, એડી છેદમાં ડીબી બરાબર એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી, આવું લખાય. ચલો, હવે હતું એમના એમ લખી દઈએ. હવે આપણને પક્ષમાં એવું આપેલું છે કે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં, એટલે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી, એ આપણને પહેલેથી જ આ આપેલું છે. તો આ આપણને આપેલું તે લખ્યું એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. હવે આ બંનેને સરખાવીએ તો ડાબી બાજુમાં જુઓ એડી છેદમાં ડીબી, એડી છેદમાં ડીબી, એટલે જમણી બાજુ સરખી થાય. એટલે શું લખાય? એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ છેદમાં ઈસી.
એટલે આ બે સરખા તો આ બે સરખા થાય એટલે AE ડેશ છેદમાં 1 ડેશ C બરાબર AE છેદમાં EC આટલે પહોંચ્યા બંને બાજુ 1 ઉમેરીએ એટલે ભાઈ આ બે સરખા હતા બંનેમાં 1 1 ઉમેર્યા સરખામાં સરખું ઉમેરતા સરખું થાય પછી આનો લસાઅ એટલે આ સીધું જુઓ લસાઅ શું આવે તો ડાબી બાજુ E ડેશ C તો E ડેશ C અહીં આના સાથે ગુણાય એટલે AE ડેશ પ્લસ આ E ડેશ C અહીં ગુણાયા એટલે AE ડેશ પ્લસ E ડેશ C એ રીતે લસાઅ EC આવે તો EC અહીં ગુણાય એટલે AE પ્લસ EC થાય આ બાજુ AE ડેશ પ્લસ E ડેશ C છેદમાં E ડેશ C AE પ્લસ EC છેદમાં EC AE ડેશ અને E ડેશ C AE ડેશ અને E ડેશ C આ બે ભેગા કરીએ AE ડેશ E ડેશ C તો AC બની જાય તો AC છેદમાં E ડેશ C આના બદલે AC અને આ છેદ એમના એમ AE અને EC ભેગા કરીએ તો આ AE EC AE અને EC ભેગા કરીએ તો આખો AC બની જાય એટલે આ AC લખ્યા અને છેદમાં EC એમના એમ તો બંનેના છેદમાં અરે સોરી બંનેના અંશમાં AC AC આવે તો ઉડી જાય કેમ ઉડી જાય કારણ કે જો આને ડાબી બાજુ લઈએ તો અહીં જાય છેદમાં એટલે AC AC ઉડી જાય અને આ બંનેનો વ્યસ્ત લઈ લઈએ અથવા આમ ચોકડી ગુણાકાર કરીએ તો આ EC અહીં આવે અને E ડેશ C અહીં આવે એટલે EC બરાબર E ડેશ C થાય આ EC અને E ડેશ C EC એટલે આટલું અંતર અને E ડેશ C એટલે આટલું અંતર આ બે સરખા થાય આવું સરખું ક્યારે થાય આ બે ભેગા થઈ જાય આ E અને E ડેશ અહીં E ડેશ અહીં હોય તો થાય એટલે કે E બરાબર E ડેશ હોય E અને E ડેશ જો સરખા થાય તો એ આપણે શું દોરેલું કોણ સમાંતર હતું તો BC ને સમાંતર રેખા DE ડેશ હોય અથવા દોરી અને જે દોરી એ તો સાચું જ હોય એટલે અહીં આપણે એવું લખી શકીએ કે DE ડેશ એ BC ને સમાંતર છે E ના બદલે E ડેશ એટલે આ E ના E ડેશ ના બદલે E લખીએ એટલે મેં તો અહીં લખી દીધું E ડેશ ના બદલે E તો શું લખાય DE એ BC ને સમાંતર થાય એટલે છેલ્લે એવું લખાય DE સમાંતર BC તો એ આપણો પ્રમેય પૂરો થયો છેવટે તમારે યાદ આટલું જ રાખવાનું છે DE સમાંતર BC તો AD upon DB બરાબર AE upon EC અને જો AD upon DB બરાબર AE upon EC હોય તો DE સમાંતર BC આ બે સમાંતર તો બે ગુણોત્તર સરખા બે ગુણોત્તર સરખા તો આ બે સમાંતર ચલો હવે ઉદાહરણ જોઈએ જો આ ઉદાહરણ એ આપણે જે આગળ દાખલા આવશે એ દાખલા ગણવામાં અગત્યનો છે અને રાઇડર તરીકે પણ પૂછી શકાય જો કોઈ રેખા ત્રિકોણ ABC ની તો અહીં કોઈ એક ત્રિકોણ ABC ABC ની બાજુ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે AB ને D માં AC ને E માં એટલે આ કોઈ એક રેખા કે જે AB ને D માં અને AC ને E માં છેદે છે BC ને સમાંતર છે એટલે આ બે રેખાઓ સમાંતર અહીં આપણે લખી રાખીએ DE સમાંતર BC છે તો સાબિત કરો કે AD છેદમાં AB અને જમણી બાજુ AE છેદમાં EC થેલ્સના પ્રમેયમાં આપણે શીખ્યા કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC આવું આપણે શીખ્યા પછી એનો બીજો પ્રમેય હતો 6.2 એનો પ્રતિપ્રમેય કહેવાય તો બે ગુણોત્તર સરખા તો બે બાજુ સમાંતર એવું પણ શીખ્યા
હવે આ તમારું સૂત્ર યાદ રાખવાનું કે અંશ ભાગ્યા AB એટલે આખી બાજુ, આ અંશ ભાગ્યા આખી બાજુ એટલે AD છેદમાં AB, AE છેદમાં AC. આવું પણ લખી શકાશે કે DB છેદમાં આખી બાજુ અને EC છેદમાં આખી બાજુ. તો હવે આપણે સાબિત કરીએ. અહીં DE સમાંતર BC છે, આ બે સમાંતર છે એટલે થેલ્સના પ્રમેય મુજબ AD છેદમાં DB અંશ છેદ AE છેદમાં EC આ બે ગુણોત્તર સરખા થાય. હવે આપણે આવું લાવવાનું છે તો એમાં આ બંનેમાં જુઓ AD AD AE AE, અહીં AB લાવવાના છેદમાં AC લાવવાના. આવું ક્યારે થઈ શકે કે DB ના બદલે AB આવે તો એ DB એના બદલે AB અને EC ના બદલે AC. તો AB માં શું આવેલું છે તો AB માં AD અને DB આવેલા છે. અહીં આપણે જે AB લાવવાના એ AB માં શું આવેલું છે તો AD અને DB, AC માં શું આવેલું છે તો AE અને EC, એટલે આ બે ભેગા થાય તો આવું થઈ શકે. અને એવું કરવા માટે આવું કરીએ, પહેલા આ બંનેનો વ્યસ્ત લઈ લઈએ, આ રીતે ઉલટાવીએ એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને ઉલટાવીએ તો DB છેદમાં AD, EC છેદમાં AE. આ બંનેને ઉલટાવ્યા એટલે વ્યસ્ત લીધો કહેવાય. હવે AB લાવવા હોય તો આ બેનો સરવાળો કરવો પડે, AB લાવવા માટે આ બેનો સરવાળો કરવો પડે અને જો આ બાજુ સરવાળો કરીએ તો આ બાજુ પણ સરવાળો થાય એટલે કે જુઓ AD પ્લસ DB આ બેનો સરવાળો અને છેદ એમના એમ છેદમાં AD. જેવું આપણે ડાબી બાજુ કર્યું એવું જ જમણી બાજુ થઈ શકે અને એવું કરવું જ પડે. AE પ્લસ EC છેદમાં AE. જો આ બેનો સરવાળો અંશમાં લખ્યું ડાબી બાજુ AD પ્લસ DB, એ જ રીતે આ બેનો સરવાળો AE પ્લસ EC એના અંશમાં AD અને AE છેદ એમના એમ. આને કહેવાય યોગ પ્રમાણ. હવે તમને શંકા જાય કે સાચું હશે કે ખોટું હશે તો એ 7/8 હોય અને 14/16 હોય. આ બે ગુણોત્તર સરખા, તો આ બે ગુણોત્તર પણ આપણે સરખા લીધેલા છે. આને છેદ ઉડાડીએ તો 7/8 થાય. હવે 7+8/8 અંશ અને છેદનો સરવાળો છેદ એમના એમ, તો અહીં પણ છેદ એમના એમ. આ બેનો સરવાળો 14+16 15/8 તો એ 30/16. આના છેદ ઉડાડો 15 દુ 30 8 દુ 16 એટલે આ શું આવ્યું. એટલે આ વાક્ય યાદ રાખવાનું, આને કહેવાય યોગ પ્રમાણ. અંશ અને છેદનો સરવાળો અંશમાં કરીએ બે બાજુ અને છેદ એમના એમ રાખીએ તો જવાબ એના એ જ આવે. એને આપણે યોગ પ્રમાણ કહીશું. ચલો હવે AD પ્લસ DB, AD અને DB આ બે ભેગા થાય શું બને AB છેદમાં AD. AE અને EC ભેગા થાય, AE EC શું બની જાય તો આખો AC બની જાય છેદમાં AE. હવે આ બેને સરખાવો, ખાલી એક જ સ્ટેપ આપણે ત્યાંથી દૂર છીએ. AB AD AD AB AC AE AE AC એટલે આ બંનેને ઉલટાવીએ, વ્યસ્ત પ્રમાણ કહેવાય ને, જેમાં યોગ પ્રમાણ લીધું. આ ઉલટાવ્યા તો આ પણ શું કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો AD છેદમાં AB તો AE છેદમાં AC.
ચલો તો આપણે જે સાબિત કરવાનું હતું એડી છેદમાં એ બરાબર એ છેદમાં એસી અહીં યાદ રાખવાનું જ્યારે આ બે સમાંતર આપેલા હોય તો થેલ્સના પ્રમેય પ્રમાણે એડી છેદમાં ડીબી અંશ છેદ બરાબર અંશ છેદ. પછી બીજું હાલ જે શીખ્યા અંશ એડી અંશ અને છેદમાં આખી બાજુ તો અહીં અંશ એ તો છેદમાં આખી બાજુ એસી અને ત્રીજો ડીબી એટલે નીચેનો ભાગ છેદમાં આખી બાજુ તો આમાં ઈસી છેદમાં આખી બાજુ આ અંશ છેદમાં આખી બાજુ આ અંશ છેદમાં આખી બાજુ આ ત્રણ પરિણામ તમારે યાદ રાખવાના એટલે આપણે દાખલા ગણવામાં સરળ થઈ જાય. ચલો અહીંયા પૂરું થયું. ચાલો બાળકો ઉદાહરણ 2 સમલંબ ચતુષ્કોણ એબીસીડી ABCD સમલંબ એટલે સામસામેની બાજુની એક જોડ સમાંતર જે આપણને AB સમાંતર DC છે રકમમાં આપેલું છે. બિંદુઓ E અને F અનુક્રમે સમાંતર ન હોય આ બે સમાંતર એટલે સમાંતર ન હોય બે બાજુ આ AD અને BC E અને F અનુક્રમે સમાંતર ન હોય તેવી બાજુ AD અને BC પર આવેલા છે કે જેથી EF AB ને સમાંતર હોય EF AB ને સમાંતર તથા એટલે અહીં EAB સમાંતર DC અને EF સમાંતર AB છે અથવા આપેલ છે તો સાબિત કરો કે AE છેદમાં ED આ આપણે સાબિત કરવાનું BF છેદમાં FC એટલે જે સાબિત કરવાનું એ આપણું ટાર્ગેટ અહીં લખી રાખવું AE છેદમાં ED BF છેદમાં FC આ બે ગુણોત્તર અને આ બે ગુણોત્તર સરખા લાવવાના છે. તો જો હવે આપણે સાબિત કરવા માટે અહીંથી એક રેખા દોરીએ અને અહીં ધારો કે M માં છેદે તો આ જે દોરી એને શું કહેવાય આ AC દોર્યા AC દોરો કે જે EF ને આ AC દોર્યા તો EF ને ક્યાં છેદે EF ને M બિંદુમાં છેદે. આ તો જે હતું તે આપણે લખ્યું એના એ જ વસ્તુ. હવે આપણે ત્રિકોણ ADC આટલો જ ત્રિકોણ ADC માં EF સમાંતર BC EF સમાંતર AB આપેલા છે તો આ બે EF સમાંતર DC હોવાથી જો આ સમલંબ ચતુષ્કોણ હોવાથી આ બે સમાંતર આપેલા છે એનો મતલબ કે આ બંને EF સમાંતર DC થાય EF સમાંતર DC હોવાથી અથવા થાય તો એના આધારે શું લખાય તો EM જો આ બે સમાંતર તો EM સમાંતર DC થાય. ત્રિકોણ ADC માં EF સમાંતર DC હોવાથી EM સમાંતર DC થાય. હવે આટલો જ ત્રિકોણ હોય એવું વિચારવાનું. આપણે માત્ર આ બે સમાંતર લાવવાના હતા તો હવે આપણે શું લખી શકીએ તો આપણે થેલ્સના પ્રમેય પ્રમાણે
એ છેદમાં ઈડી, એ છેદમાં ઈડી, આ અંશ છેદ તો એમ છેદમાં MC, આને નંબર 1 આપો. હવે આને જેમનું તેમ જોડી દઈએ. હવે આ ત્રિકોણ એના સિવાયનો બાકીનો ત્રિકોણ ABC, આ બે સમાંતર હતા, એમાં પણ સમાંતર AB સમાંતર EF હોવાથી આ AB અને EF સમાંતર એટલે આટલો ટુકડો, આ બે પણ સમાંતર થાય, AB સમાંતર MF થાય. તો આ ત્રિકોણ ઊંધો દોરેલો છે એવું વિચારવાનું. અને હવે અહીં ગુણોત્તર લઈએ તો અહીંથી આમ, આ અંશ છેદ તો અંશ છેદ, એટલે અહીં અંશમાં આ લઈએ તો એને કહેવાય MC, આ અંશ છેદ MC છેદમાં AM. તો આ બાજુ શું લખાય? FC છેદમાં BF, અંશ છેદ બરાબર અંશ છેદ. ચલો હવે આ બેને આપણે સરખા લાવવાના, AM છેદમાં MC, MC છેદમાં AM. તો આનો વ્યસ્ત લઈ લઈએ તો આ બાજુ પણ વ્યસ્ત થઈ જાય, AM છેદમાં MC. આ બે ઉલટાવ્યા તો આ બાજુ BF છેદમાં FC. હવે આને ડાબી બાજુ જમણી બાજુ ને ડાબી બાજુ તો BF છેદમાં FC બરાબર AM છેદમાં MC નંબર 2. હવે 1 અને 2 એની જમણી બાજુ સરખી થઈ તો ડાબી બાજુ AE છેદમાં ED બરાબર BF છેદમાં FC. 1 અને 2 પરથી બંનેની જમણી બાજુ AM છેદમાં MC, AM છેદમાં MC. તો બંનેની ડાબી બાજુ સરખી થાય એટલે શું લખાય? AE છેદમાં ED બરાબર BF છેદમાં FC. ચલો તો આપણે આ મેળવી લીધું. તો આ રીતે રાઇડર સાબિત કરી શકાય, આના ઉપરથી દાખલો પણ પૂછી શકાય. હવે જુઓ અહીં આપણો ત્રિકોણ આવો હતો એવું વિચારવાનું અને એનું માથું કાપી નાખ્યું. આમ તો ગુણોત્તર અંશ છેદ એવું લેતા હતા, પણ આપણે ત્રિકોણનું માથું કાપી નાખ્યું એટલે સમલંબ ચતુષ્કોણ થઈ ગયું. તો અંશ છેદ બરાબર અંશ છેદ, કંઈ નવું નથી. ચલો આ પૂરું થયું. ચલો બાળકો હવે જોઈએ સ્વાધ્યાય 6.2, એનો પહેલો દાખલો અથવા પ્રશ્ન. આકૃતિ 1 અને 2 માં, એટલે આકૃતિ 1 આકૃતિ 2 એમાં D સમાંતર BC છે. આ બે સમાંતર, આમાં પણ બે સમાંતર. લખી રાખીએ DE સમાંતર BC હોવાથી બંને આકૃતિમાં છે એટલે ભૂલી ના જવાય ને. પહેલામાં EC શોધો, એટલે આ શોધવાનું. ચલો કેવી રીતે શોધાય? તો આપણને થેલ્સે શીખવાડ્યું, આ રજા લીધી કહેવાય. થેલ્સનો પ્રમેયનો ઉપયોગ કરવો હોય તો તમારે રજા લેવી પડે કે કોઈ એક એવી બાજુ દોરો કે જે ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને છેદતી હોય. આ બે સમાંતર હોય તો અંશ છેદ બરાબર અંશ છેદ આવું લખાય. એટલે આપણે શું કર્યું કે ભાઈ રજા લીધી, આ બેમાં રજા લઈ લીધી કે ભાઈ હવે જુઓ થેલ્સ અમે તારા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો શું લખાય? AD છેદમાં DB બરાબર AE છેદમાં EC.
આ 1 2 3 4 ચારમાંથી 3 આપેલા હોય તો ચોથું શોધી શકાય. તો 1.5 છેદમાં ડીબી 3 એ 1 છેદમાં ઈસી. તો હવે અહીં ચોકડી ગુણાકાર કરીએ આમ તો આ ઈસી આવી જાય 1.5 અહીં આવે 3 અને 1 નો ગુણાકાર થાય તો ઈસી બરાબર 3 ગુણ્યા 1 અને છેદમાં 1.5. તો હવે આ 1.5 એને 15 લખીએ તો 1.5 ના 15 છેદમાં 10 એટલે 15 અહીં તો 10 અંશમાં. આ 3 ગુણ્યા 1 એટલે 1 ના લખો એનો કોઈ મતલબ નહીં. તો હવે જુઓ અહીં 2 પંચું 10 3 પંચું 15 3 3 ઉડી જાય તો કેટલા વધ્યા 2 એટલે અહીં ઈસી બરાબર 2 સેમી. ચલો બાળકો હવે આ તો દાખલો 2 માર્ક્સનો ગણતરી વાળો હતો. હવે તમને ખાલી જગ્યામાં પૂછાય તો આટલી ગણતરી કરાય એ તો ખાલી ખોટો ટાઈમ બગડે. તો તમારે જો આ રીતે સરખામણી કરી જોવાની 1.5 ના ડબલ 3 1.5 ના ડબલ 3 થાય તો 1 ના ડબલ કેટલા થાય આ 1 તો એ કેટલા આવે 2. અહીં ધારો કે 4 અને 12 હોય તો 4 તરી 12 3 ગણા તો અહીં 1 તો 1 તરી 3 આવે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું સામાન્ય વિદ્યાર્થી હોય એને પણ આવડે. હવે આનો જવાબ આવે પહેલેથી આ પદ્ધતિથી શોધી રાખીએ. તો જુઓ 18 તરી 54 એટલે આના કરતા 3 ગણા 18 તરી 54 એટલે પોઈન્ટ વગર લખ્યા 1.8 ગુણ્યા 3 એટલે 18 તરી 54 અને 1 પોઈન્ટ મૂકી દેવાય. આના કરતા 3 ગણા એટલે આમાં ઊંધું થાય કે આના કરતા આ ત્રીજા ભાગનું તો આના કરતા ત્રીજા ભાગનું એટલે આ 3 ગણા તો આ કોના 3 ગણા થાય તો અહીં 24 એકા બોલીએ તો 24 તરી 72 એટલે આ આવે 2.4. આના કરતા 3 ગણા એટલે આમ ઉલટું બોલાય કે આના કરતા ત્રીજા ભાગનું તો આના કરતા આ ત્રીજા ભાગનું થાય તો આપણો જવાબ 2.4 આવવો જોઈએ. ચલો ગણતરી કરીએ. ડી સમાંતર બીસી આ બે સમાંતર એટલે આપણે શું કર્યું થેલ્સની રજા લઈ લીધી કે ભાઈ તારું સૂત્ર એડી અંશ છેદ બરાબર અંશ છેદ આ હું વાપરું છું. 1 2 3 4 ચારમાંથી 1 2 3 આપેલા ચોથું મળી જ જાય તો એડી ડીબી બરાબર 7.2 એ 1.8 છેદમાં 5.4. તો હવે આ એડી શોધવાના આમ 2 નો ગુણાકાર થાય 7.2 ગુણ્યા 1.8 છેદમાં 5.4. જે બાળકોને ડાયરેક્ટ ખબર પડે ડાયરેક્ટ છેદ ઉડાવી શકાય. જો 18 તરી 54 પોઈન્ટે જાય 3 આવે પણ જો એમ ના ખ્યાલ આવે તો 7.2 ના બદલે 72 છેદમાં 10 1.8 ના બદલે 18 છેદમાં 10 5.4 ના બદલે 54 તો અંશમાં 10 આવે 10 ઉડી જાય 18 તરી 54 72 ભાગ્યા 3 કરો એટલે 24 આવે તો એડી બરાબર 24 ભાગ્યા 10 અંશમાં 24 વધ્યા છેદમાં 10 અને 24 ભાગ્યા 10 એટલે 2.4. જો બાળકો આવી ગયા એટલે મેં જે તમને ટ્રીક શીખવાડી એ ખાસ યાદ રાખવાની એટલે ખાલી જગ્યામાં ખરા ખોટામાં જોડકામાં ઝડપથી જવાબ આવે અને તમારો જવાબ સાચો આવે ખોટો આવે એ પણ ખબર પડી જાય. ચલો આ દાખલો પૂરો થયો. ચાલો બાળકો બીજો પ્રશ્ન બિંદુઓ ઈ અને એફ અનુક્રમે ત્રિકોણની બાજુઓ પીક્યુ અને પીઆર પર આવેલા છે.
ત્રિકોણ PQR E એ PQ પર અને F એ PR પર આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે કે કેમ, આ બે સમાંતર છે કે કેમ તે જણાવો. એટલે આ થિયર્સના પ્રમેયનું પ્રતિપ્રમેય પ્રમેય 6.2 એનો ઉપયોગ કરવાનો. જો આ બે ગુણોત્તર સરખા થાય તો સમાંતર છે, બે ગુણોત્તર સરખા ન થાય તો સમાંતર નથી. તો એના માટે આપણે ગુણોત્તર શોધવાના. ચલો તો એ નંબર 1 માટે ગુણોત્તર શું લેવાનો, તો PE છેદમાં EQ. PE EQ તો એ PE બરાબર 3.9 અને EQ બરાબર 3, એટલે 39/10 અને 3. તો એ 13 તરી, અરે સોરી 10 નહીં 3 ઉડાડવાના, 13 તરી 39, એટલે કે 13/10. તો જવાબ આવે 1.3. પછી PF અને FR, આ બે ગુણોત્તર જો સરખા થઈ જાય તો સમાંતર છે. PF 3.6 અને FR 2.4. 36/10, જો 24 લખો તો અંશમાં 10, 10 ઉડી જાય, 12 એકા બોલો તો 12 તરી 36, 12 દુ 24, 3/2 એટલે કે 1.5. હવે આ બે સરખા ના થયા. PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR, એટલે આ બે સરખા નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ. માટે EF સમાંતર QR, EF અને QR સમાંતર નથી. ચલો પછી નંબર 2 PF, આ PF અને QE, સોરી પહેલા PE અને QE. પહેલો ગુણોત્તર લઈએ બીજા માટે, PE છેદમાં QE. PE 4, QE 4.5. હવે જો છેદ જરૂર પડે તો ઉડાડીએ. પછી બીજો ગુણોત્તર PF છેદમાં FR, PF છેદમાં FR. તો PF 8 અને FR એટલે RF લખજો. અહીં FR ને RF કર્યા તો એ RF લખાય 8/9. હવે આ બે ખરેખર સરખા થાય. જો 4 ના ડબલ 8, 4.5 ના ડબલ 9, તો બે સરખા બતાવવા પડે. તો 4 45 અંશમાં 10 આવે, 4.5 ના બદલે 45 અંશમાં 10. તો હવે અહીં 2 પંચું 10 અને 9 પંચું 45, તો 4 દુ 8 છેદમાં 9. આના છેદ ઉડાડતા જવાબ આવ્યો. ચલો બાળકો, જો બે સરખા થઈ ગયા. PE છેદમાં QE બરાબર PF છેદમાં RF હોવાથી EF સમાંતર QR છે. ગુણોત્તર સરખો તો સમાંતર છે, સમાંતર છે તો ગુણોત્તર સરખો થાય. 6.2 સુધી આપણે આ ગીત વાગે કરવાનું છે. ચલો હવે આગળ ત્રીજું, આમાં PQ PR. ચલો હવે તમે આ જગ્યા કરી જ દઈએ. આ બે પૂરા થઈ ગયા. હવે ત્રીજા ગણવા માટે એમાં થોડીક વધારે જરૂર પડશે જગ્યાની. જો ડાયરેક્ટ ખ્યાલ આવે ને સમજી જાઓ આકૃતિમાં મારે દોરવું પડશે. અહીં જુઓ, આ PQ 1.28, PR
આ ત્રીજાની ગણતરી માટે 2 પોઈન્ટ આ બધા જે લખ્યા એ સેન્ટીમીટરમાં જ છે. પી બરાબર 0.18 અને પીએફ 0.36. જો બાળકો યાદ હોય તો મેં તમને ઉદાહરણ એક ગણાવ્યું એ વખતે આપણે આવું લખેલું કે અંશ છેદમાં આખી બાજુ, અંશ છેદમાં આખી બાજુ, એટલે પીઈ આ અંશ અને છેદમાં આખી બાજુ પીક્યુ. ના ખબર પડે તો બે વિડીયોને બેક કરી અને જોવાનું, આ અંશ અને આ આખી બાજુ. તો હવે એનો ગુણોત્તર પહેલા જોઈ લઈએ. 0.18 અને આ 1.28 એટલે 18 ના છેદમાં 100 1.28 એટલે 128 તો અંશમાં 100 ઉડી જાય. ચાલો પછી અહીં છેદ કેટલા ઉડે, જેટલા ઉડે એટલા ઉડાડીએ. તો અહીં 9 દુ 18, 64 દુ 128 એટલે 9 છેદમાં 64. પછી બીજા કોઈ છેદ ઉડશે નહીં. તો અહીં પીએફ છેદમાં પીઆર, પીએફ 0.36, પીઆર 2.56 એટલે કે 36 છેદમાં 100 આવે. જો ડાયરેક્ટ ઉડાડવા હોય તો જો પોઈન્ટ પછી બે સંખ્યાઓ, પોઈન્ટ પછી બે, આની ના લખીએ પોઈન્ટ અને આના ના લખીએ, બેમાં જો સરખા હોય પોઈન્ટ પછી સંખ્યાઓ તો ચાલે. ચલો પછી અહીં 9 ચોક 36 અને આને 4 ભાગીએ તો 64 આવે એટલે 9 છેદમાં 64. તો એ બંને ગુણોત્તર પીઈ છેદમાં પીક્યુ બરાબર પીએફ છેદમાં પીઆર હોવાથી ઈએફ સમાંતર ક્યુઆર છે. જો બીજી એક રીત કે આ 1.28 એમાંથી 0.18 બાદ કરવાના. 1.28 માંથી 0.18 બાદ કરી એટલે 28 માંથી 18 બાદ કરો એટલે 10 આવે. એટલે આ 1.10. 2.56 માંથી 0.36 બાદ કરો એટલે 2.20 આવે. તો અહીં 18 ના ડબલ 36, જો આમ પણ સરખામણી થાય, 18 ના ડબલ 36, 1.10 ના ડબલ 2.20, તો આ બે સમાંતર થઈ જ જાય. જ્યારે ખરા ખોટામાં આ જ વાક્ય હોય અને વાક્ય સાચું છે ખોટું એવું પૂછ્યું હોય તો આ રીતે તમે ગણતરી કરી શકો. ચલો તો એ આપણો દાખલો પૂર્ણ થાય છે. આજે આટલે સુધી રાખીએ.